નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાના અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી ખાનગી બસમાંથી પિસ્તોલ સાથે નવજીવતા કારતૂસ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે, તેમજ અન્ય એક ઇસમ નાસી છૂટ્યો હતો। બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન બે ઇસમો દેશી હાથની બનાવટી પિસ્તોલ સાથે રાજસ્થાન તરફથી એક ખાનગી બસમાં બેસીને ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા। તે દરમિયાન અમીરગઢ પીઆઈ ધવલ પટેલની સૂચના હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ દરમિયાન ખાનગી બસમાં તપાસ કરતા બે મુસાફરો શંકાસ્પદ લાગતા પોલીસે તેમની તપાસ કરી એક પિસ્તોલ અને નવજીવતા કારતૂસ મુસાફરી કરી રહેલા બે ઇસમો પાસેથી મળી આવ્યા હતા। તો ત્યારે એક ઇસમ પોલીસના સકંજામાંથી નાસી છૂટ્યો હતો, તો ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા બે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસબત રહેવાસી આરકે નગર ગડખોલ પાટિયા અંકલેશ્વર ભરૂચના છે। આ અંતર્ગત શિવશંકર ઉર્ફે લંબુ લક્ષ્મણ ચોરાસિયા રહેવાસી અંકલેશ્વર અંદાડા વિસ્તાર ભરૂચવાળા જે એકબીજાના મેણા પીપળામાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર દેશી હાથની બનાવટની પિસ્તોલ સાથે બે મુસાફરો ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા। પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે અને એક આરોપી મોકાનો ફાયદો ઉઠાવીને પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો। પોલીસે કુલ 11,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।